નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો આ વિડીયોમાં આપણે આ ભરતી વિશે તમામ માહિતી મેળવીશું। આ નોટિફિકેશન સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। સૌપ્રથમ વાત કરીએ ફોર્મ ભરવાની તારીખ વિશે, તો તારીખ 2/6/2025 થી 23/6/2025 સુધી આ ભરતીમાં ફોર્મ ભરી શકાશે। આ ફોર્મ તમારે આ એસએસસીની વેબસાઇટ પર ઓનલાઈન ભરવાનું રહેશે। અહીં પરીક્ષા ફી પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે, જેની છેલ્લી તારીખ 24/6/2025 છે। જો ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ હોય અને સુધારો કરવા માંગતા હોય તો તે તારીખ 28/6/2025 થી 30/6/2025 સુધી કરી શકશો। ત્યારબાદ અહીં આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝ લેવામાં આવશે અને તેની તારીખ 24 જુલાઈથી 4 ઓગસ્ટ 2025 દરમિયાન પ્રથમ પરીક્ષા લેવામાં આવશે। ત્યારબાદ ઉંમર મર્યાદાની વાત કરીએ તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ઉંમર રહેશે, જે આ મુજબ છે। અનામત વર્ગના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલ છે, જે આ મુજબ છે। જેમ કે SC/ST ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ, OBC ઉમેદવારને 3 વર્ષની છૂટછાટ, PWBD એટલે કે દિવ્યાંગ ઉમેદવારને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યારબાદ વાત કરીએ લાયકાત વિશે, તો દરેક પોસ્ટ માટે અલગ અલગ ક્વોલિફિકેશન રહેશે। અમુક પોસ્ટ ધોરણ 10 ઉપર હશે તો કોઈ પોસ્ટ ધોરણ 12 અને ગ્રેજ્યુએશન પર હશે। તો જે તમારી ક્વોલિફિકેશન હોય તેમાં તમારે ફોર્મ ભરવાનું રહેશે। આ ભરતીમાં કુલ જગ્યા 2423 જગ્યાઓ છે। વાત કરીએ અરજી ફીની, તો ફી ₹100 રહેશે। આ ફી તમારે ઓનલાઈન ભરવાની રહેશે। અનામત કેટેગરી જેમ કે મહિલા, SC/ST અને દિવ્યાંગ ઉમેદવારોએ કોઈ ફી ભરવાની રહેશે નહીં। આ સિવાયના જનરલ, EWS, OBCના તમામ ઉમેદવારોએ ₹100 ફી ભરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ આ પરીક્ષાના સિલેબસ વિશે। આ પરીક્ષા કુલ 100 પ્રશ્નો અને 200 માર્કની રહેશે અને નેગેટિવ માર્ક સિસ્ટમ રહેશે। દરેક ખોટા જવાબ દીઠ 0.50 માર્ક માઇનસ થશે। આ પેપરનો સમયગાળો 60 મિનિટનો રહેશે। મિત્રો, પરીક્ષા સેન્ટર તમારે ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાનો રહેશે। ગુજરાતમાં કુલ 5 સેન્ટરો પર પરીક્ષા લેવામાં આવશે। તો મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।